नाम श्रवण गुप्ता है, मैनेजिंग डायरेक्टर कॉस्मिक पीवी पावर लिमिटेड। हम 3 गीगावाट सोलर मॉड्यूल मैन्युफैक्चरिंग कंपनी है। सूरत में हमारी 4 लाइन रनिंग में है। आज की डेट में गुजरात में हम वन ऑफ द फास्टेस्ट ग्रोइंग कंपनी में गिने जाते हैं और उच्चतम क्वालिटी का मॉड्यूल्स कस्टमर्स को डिलीवर करते हैं। हमारे सोलर पैनल्स ऑल ओवर इंडिया जा रहे हैं। हमारा एक अपना डिस्ट्रीब्यूशन नेटवर्क है जिसके थ्रू हम ये पैनल सप्लाई करते हैं। જેની આ કંપની શરૂ કરવી છે એવો વિચાર કેવી રીતે આવ્યો? અરાઉન્ડ 10 થી 11 વર્ષ પહેલાં અમુક ઇલેક્ટ્રિસિટીની શોર્ટેજના લીધે અમને એક વિચાર આવ્યો કે સોલારનું દ્વારા પોતાની ઇલેક્ટ્રિસિટીનું જનરેશન કરવામાં આવે તો કેવું રહેશે. તો એની પછી જે R&D કરી ત્યાંથી એક વિચાર આવ્યો કે આ લાઇનમાં બહુ સ્કોપ છે તો આ લાઇનમાં આગળ વધવું જોઈએ. તો એ રીતે અમે આ લાઇનની શરૂઆત કરી. શરૂઆતના વર્ષોમાં અમે પ્રોજેક્ટ કરતા હતા અને ઉત્તરોત્તર અમે પછી એના પેનલના મેન્યુફેક્ચરિંગમાં અમે આવી ગયા છે અને આજે અમારું ત્યાં 1000-1200થી પણ વધારે લોકો કામ કરી રહ્યા છે અને આવનાર થોડા વર્ષોમાં અમે 5000ની ઉપર લઈ જઈશું. એથી 5000થી વધારે ઘરોને અમે રોજગાર આપીશું. એ ટાર્ગેટથી અમે આગળ વધી રહ્યા છે. તમારી એવી કંપનીની શું વિશેષતાઓ છે કે જેને કારણે લોકોની પહેલી પસંદ તમારી કંપની બને? જો પહેલી વસ્તુ તો એવું છે કે કોમ્પિટિશન અને હેલ્ધી કોમ્પિટિશન હોવું જરૂરી છે. કેમ કે આ સોલાર ઇન્ડસ્ટ્રી વર્ષો વર્ષથી તો ચાલતી નથી. તો જેટલી કોમ્પિટિશન હશે એટલી જ લોકોમાં અવેરનેસ હશે. એટલે કોમ્પિટિશન એ બેનિફિટેડ છે. જ્યાં સુધી વાત કરવી કે અમારી કંપનીની પેનલ જ કે અમારી સર્વિસનો જ કોઈ કેમ યુટિલાઇઝેશન કરે. 10 વર્ષથી વધુ ટાઈમ આ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી ગ્રોથ રેસમાં અમે હાઈએસ્ટ કેટેગરીમાં આવીએ છીએ અને જે અમારો બિઝનેસ મોડેલ છે એ યુનિક છે. એના દ્વારા અમે માર્કેટમાં લીડ પણ કરી રહ્યા છે. જે હિસાબે કામ કરી રહ્યા છે તે અમારા કસ્ટમરને પણ બેનિફિટ રહેશે. અમે બેઝિકલી OEM અને જોબ વર્કમાં અત્યાર સુધી કામ કરતા આવ્યા છે. રેટમાં અને જે ક્વોલિટીનું કામ કરીએ છીએ, અમારી પાસે જે મશીનરી અને ટેકનોલોજી છે એ આજની તારીખમાં લેટેસ્ટ એડવાન્સ છે અને માર્કેટમાં જે પણ નવી ટેકનોલોજી આવે છે એમાં અમે ઓલમોસ્ટ પાયોનિયર પોઝિશન પર ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. તો એ અમારો मुख्य आधार बीम है प्रोग्रेस માટે. इस टेक्नोलॉजी के युग में क्या नवीनता लोगों तक पहुंचाना चाहेंगे? देखिए, सोलर पैनल में क्या है, 3-4 प्रकार के सोलर पैनल बन रहे हैं और उसमें जैसा मेरा पार्टनर ने बताया कि बहुत सारी टेक्नोलॉजी अपग्रेडेशन रेगुलर बेसिस पे आ रही है. तो अभी आज की डेट में कॉस्मिक के पास हम मोनो क्रिस्टलाइन पैनल भी बना रहे हैं. G12R में जा चुके हैं जो अभी जस्ट लॉन्च हुई है. M10R भी हमारे यहाँ टॉपकॉन एन टाइप बन रहा है. तो देखिए, चाहे वो मोनो हो चाहे एन टाइप टॉपकॉन जिसको हम M10R कहते हैं वो हो, जो इंडस्ट्री में सब लोग दे रहे हैं, बट इसका नेक्स्ट वर्जन है G12R. तो वो टेक्नोलॉजी भी हम लोगों को सर्व कर रहे हैं. तो आपको कॉस्मिक में एक फ़ायदा ये मिलता है कि आपको तीनों प्रकार की टेक्नोलॉजी जो अभी सोलर इंडस्ट्री में चल रही है और कस्टमर जिसको ढूंढ रहे हैं वो हमारे पास अवेलेबल है. बड़े बड़े IPPs की डिमांड अभी G12R की है. उसकी हमारी 2 लाइन है 1600 मेगावाट की. वी आर लाइक यू कैन से टॉप 5 इन कंट्री जिनके पास G12R अभी अवेलेबल है. કોસ્મિક સોલાર અત્યારે તો ખૂબ સારી કામગીરી કરી રહી છે, ખૂબ સફળતા મળી રહી છે, પરંતુ ફ્યુચર પ્લાનિંગ શું છે? અમારો IPO એક મેઇન પ્લાનિંગમાં છે જે શોર્ટ ટર્મમાં છે. બીજી વાત રહી કે IPOથી અમે જે ફંડ રેઝિંગ કરી રહ્યા છીએ એનું યુટિલાઇઝેશનમાં અમે જે સોલાર પેનલ છે એનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન એટલે કે સેલ લાઇનમાં જઈ રહ્યા છે. એની સાથે સાથે જ અમે એલ્યુમિનિયમની લાઇનમાં પણ જઈ રહ્યા છે. આ જે છે તે પેનલ બનાવવાના મુખ્ય રો મટીરિયલમાં આવે છે. મુખ્ય રો મટીરિયલમાં અમને અત્યારે એવા ચેલેન્જીસ આવી રહ્યા છે કે અમારે આઉટ ઓફ ઇન્ડિયા જે અલગ કન્ટ્રીઓ બનાવી રહી છે એની પર ડિપેન્ડન્સી છે. તો મેક ઇન ઇન્ડિયા પ્રમોટ થશે. અમારો ટાર્ગેટ એ છે કે ઇન્ડિયામાં બનાવીએ અને એ પણ ઇન્ટરનેશનલ ક્વોલિટીની મટીરિયલ યુઝ કરીને બનાવીએ. એટલે એ અમને લીવરેજ પણ આપશે અને કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમારી જોડે લોકો વધારે ને વધારે જોડાશે કેમ કે એમને ઇન્ડિયામાં જ મેક ઇન ઇન્ડિયામાં જ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું પેનલ મળશે. કોસ્મિક સોલાર છે એ ટેકનોલોજીની સાથે સાથે તો આગળ વધી રહી છે, પરંતુ વધારેના વધારે લોકો સુધી રોજગારી પહોંચે એવો પણ તેમનો ઉદ્દેશ્ય છે.